सहनः भवतु सहनौ भुनक्तु वहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। स्वरतोऽनन्तरूपेण प्रकृतिं च न पश्यतः क्व बन्धः क्व च वा मोक्षः क्व हर्षः क्व विषादता। बुद्धिपर्यन्तसंसारे मायामात्रं विवर्तते। निर्ममो निरहङ्कारः निष्कामशोभते बुधः। अपना जीवन ध्येय बतावવામાં આવ્યું। निर्ममो निरहंकारः निष्कामो शोभते निष्कामशोभते बुधः। અને બુધ કહેવાય અને બુદ્ધિમાન કહેવાય। વાસ્તવમાં પ્રજ્ઞા ડાપણ જ્ઞાન ધરાવનારો આને કહેવાય કે નિર્મમ છે, નિરહંકાર છે, નિષ્કામ છે। એટલે મમકાર હોવો, અહંકાર હો, કામના હોવી, આ બધી અબુદ્ધિ એટલે કે અવિવેકનું પરિણામ છે, નક્કી થયું। તો જીવનમાં જેમ જેમ વિવેક કરતા સાચું જ્ઞાન આવે તેમ તેમ આ મમકાર દૂર થતો જાય, માલિકની ભાવના દૂર થઈ જાય। મમકાર કે માલિકી ભાવ શેને મળે છે? કશી વસ્તુનો માલિક છું, એ મારું છે અને તેથી મને ઉપયોગી છે, સહાયવું છે, રક્ષણ કરનારું છે। આમ પોતાની આસપાસ આ પ્રકારે કોઈને કોઈ પ્રકારની સલામતીની કોઈને કોઈ વ્યવસ્થા કરવી પડતી હોય છે। મારું છે એટલે મને વિશ્વાસ છે કે મારી સહાય આવશે। ખબર પડે તો દુનિયા છે કે મારું કશું નથી, પછી ખબર પડે જ, પણ એવું નથી કહેવા માગતા, મારું છે માનો ને। જીવનથી મને સહાય મળે પણ છે, રક્ષણ મળે છે। ફી પરતંત્રતાની નિશાની છે। વાસ્તવમાં મારું કશું નથી એ જુદી વાત છે, પણ મારું હોય તોય પણ એ પરતંત્રતાની, કારણ કે મને કશીક વસ્તુ પર આધાર છે સલામતીની, સ્વસ્થતાની ભાવના માટે।
નિરહંકાર. અહંકાર બીજી જરૂરિયાત છે, જેના વડે હું મારી જાતને સ્થાપિત કરું છું, બીજાનું નિયંત્રણ કરું છું. આમ બીજાનું નિયંત્રણ કરવાની જરૂર છે, મારા આગ્રહને સ્થાપિત કરવાની જરૂર છે, મારી સત્તાને મહત્તાને સ્થાપિત કરવાની, તો જ મને સલામતી લાગે, તો હું કંઈક છું મને લાગે. અહંકાર કહો, ગર્વ કહો, ઘમંડ કહો, એ બધું અંદરની જરૂરિયાતમાંથી ઉત્પન્ન થતો હોય છે. મૂળ જરૂરિયાત તો એક છે કે ભાઈ હું મારી સાથે સ્વસ્થતા અનુભવ, મારી પોતાની સાથે મને સલામતીનો અનુભવ થાય તો હું સ્વસ્થતા મારે સલામતીના સાધન આસપાસ ભેગા કર્યા. મારું નિયંત્રણ ના હોય, મારું ધાર્યું ન થતું હોય તો અસ્વસ્થ બની જવું. માટે મારું ધાર્યું થવું જોઈએ, મારું નિયંત્રણ થવું જોઈએ, હું નિયંતા હોવું જોઈએ, મારા નિયંત્રણમાં બધું હોવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવું જોઈએ, મારી આજ્ઞા પ્રમાણે થવું જોઈએ, વગેરે વગેરે. આપણે આંતરિક જરૂરિયાત બતાવે છે. તો મને લાગે કે હું કંઈક છું, આત્મ સ્વીકાર તો થાય કે હું કંઈક મારી દ્રષ્ટિએ કંઈક છું. આ મૂળ તો પોતાને પોતાની જાતનો સ્વીકાર કરવાની એટલી આવશ્યકતા છે સ્વાભાવિક, તો જ સુખ હોય ને. હું તો સુખ અનુભવી શકું જ્યારે મારી જાતનો સ્વીકાર થતો હોય, મારી પોતાની અંદર સંવાદિતા હોય, સ્વીકાર હોય. એક આંતરિક યુદ્ધ ચાલતું હોય છે, આંતરિક સંઘર્ષ ચાલતો હોય છે. કોની સાથે? મને પોતાની સાથે ચાલતો હોય છે, મારા અસ્વીકારના રૂપમાં. કારણ કે મારી પાસેથી અમુક અપેક્ષાઓ રાખું છું કે હું આવો હોવો જોઈએ, એ ન હોય તો મારો અસ્વીકાર કરો. હવે અપેક્ષા હું સફળ હોવો જોઈએ, સાચો જ હોવો જોઈએ, મારું ધાર્યું જ થવું જોઈએ. હવે જરૂરિયાતો અવિવેકને કારણે ઊભી થયેલી છે. એ જરૂરિયાતોને સત્યતા આપીને પછી સતત એને પૂરી કરવાનો પ્રયત્ન કરવો. માણસ કેવું પોતાનું જીવન બરબાદ કરી નાખે છે ને આ બધાની અંદર. બિચારાને મૂળ વસ્તુનું જ્ઞાન તો નથી, સમજ પણ નથી, અને તેથી આ બધાને સત્યતા આપીને આવી રીતે આખી જિંદગી એમાં પૂરી કરે. મમ નિર્મમો નિરહંગ, મમકારમાં, અહંકારમાં. આ તો આપણું પોતાનું નિરીક્ષણ કરવા માટેની વાત છે, કે દુનિયાનું નિરીક્ષણ કરવા માટે નથી, કે એમને જજમેન્ટ માટે નથી, પણ આપણે પોતાને માટે છે. કે મારામાં કેવી મમત્વની ભાવના, કેવું મને આમ કમ્ફર્ટેબલ, સ્વસ્થ બને છે મારું. આમ બધું કંઈ ચિંતા કરવાની જરૂર નથી. આ બધા મારા નજીકના લોકો છે, અમારા આટલું બચત છે, ફલાણું છે, ઢીકણું છે, સલામત છું. અને હું કંઈક છું, મારી વગ પડે છે, મારું વજન પડે છે, મારું ધાર્યું થાય છે. આમ આંતરિક અધૂરપમાંથી, અપૂર્ણતામાંથી જ આ બધી જરૂરિયાતો જન્મતી હોય છે. એને સત્યતા આપીને માણસ આખું જીવન પૂરું કરે. પણ આ મારા વિશેની સત્યતા નથી, આવી મારી જરૂરત નથી. તો મારા વિશેના ભ્રમમાંથી આ બધી ખોટી જરૂરિયાતો ઊભી થઈ, જેનું પૂરી કર્યા કરું છું. તો ભ્રમને જ માત્ર સમર્થન આપ્યા કરું છું. નિર્મમો નિરહંકાર નિષ્કામ. આ મમકાર, અહંકાર, કામના, કામના કહો, જરૂરિયાત કહો, અપેક્ષા કહો, માંગણી કહો, સ્વાભાવિક છે, એ પણ આંતરિક અધૂરપ બતાવે છે. તો જેણે પોતાના સ્વભાવનું આ પ્રકારે દર્શન કર્યું છે, જ્ઞાન થયું કે પૂર્ણતા મારું સ્વરૂપ છે, જે છે જ. પણ જીવનમાં અવિવેકને કારણે અપૂર્ણતાને સમર્થન આપ્યા જ કરતો હોવ, મારી કામનાને, મમતાને, અહંકારને સમર્થન આપ્યા જ કરતો હોવ, તો હું અજ્ઞાનને, અવિવેકને સમર્થન આપું છું.
એટલે આ પરથી કયા પ્રકારના મૂલ્યો હોવા જોઈએ પણ નક્કી થાય. તો જે જીવનનું ધ્યેય છે એ પ્રકારનું સાધન હોવું જોઈએ ને. સ્વામીજી કે ભાઈ તમે પ્રેમ ક્યારે પ્રાપ્ત કરો? જ્યારે પ્રેમનો તમારો વ્યવહાર હોય, એ પ્રકારનો તમારું મૂલ્ય હોય. તો પૂર્ણ સુખ ક્યારે પ્રાપ્ત કરો? જ્યારે કંઈક સુખ હોય સાપેક્ષ અપેક્ષિત, તો કંઈક નિર્મમતા હોય કે મમત્વનો ભાવ હોય, એટલે એ બધા દૂર કરવાનો પ્રયત્ન કરતો હોય. હું એ નથી સમજતો કે આ મમતા, અહંકાર, કામના આ બધી વસ્તુની પૂરી કરવાથી હું મારાથી વધારે વિખોટો પડતો જાઉં છું. નિષ્કામ શોભતે બુધ. આ સંસાર છે. બુદ્ધિ પર્યંત સંસારે માયા માત્ર વિવર્તતે. બુદ્ધિ છે, અવિવેક છે, ત્યાં સુધી આ સંસાર છે. કયો સંસાર છે? મમકાર, અહંકાર, કામના. જે અવિવેક છે ત્યાં સુધી. બુદ્ધિ પર્યંત વિવેક જન્મે, ત્યાર પછી આ સંસાર અવિવેકમાંથી જન્મેલો છે, ઉત્પન્ન. તો એટલે આ સંસાર દૂર કરવાની સતત પ્રક્રિયા છે. એક દિવસ બધું માયા માત્ર છે અને તેથી દૂર એવું નથી. આપણે આ પ્રકારની પ્રક્રિયા જીવનમાં સ્વીકારેલી હોય, એવું સાધન કે માર્ગ સ્વીકારેલો હોય, જે છેવટે આપણને એ ધ્યેય પ્રત્યે લઈ જાય. વિવેકનો જ માર્ગ છે. તો સંસાર ક્યાં છે? બુદ્ધિ છે ત્યાં સુધી. બે અર્થ થાય. અવિવેક છે ત્યાં સંસાર, અથવા તો બુદ્ધિ એટલે જ્ઞાન, વિવેક જન્મે ત્યાં સુધી સંસાર છે. અને વાત તો સાચી છે. માયા માત્ર વિવર્તતે. સતત પોતાને આ પ્રકારે અધૂરો ઊણો સમજવો હોય તો માયા માત્ર છે, માયાને કારણે છે. માણસો વાંક નથી. જ્યારે જ્યારે અંદર નજર કરો, આવું જ મને જણાય છે મારા વિશે, અધૂરપ જણાય છે ને, એટલા માટે શાસ્ત્ર આવે કે તારા વિશેનો અભિપ્રાય ખોટો છે, તારો નિર્ણય સાચો નથી. એ નિર્ણયને સાચો ગણતું જીવન જીવી રહ્યો છે એમ કરીને વધારે સંસાર ઉભો કરી રહ્યો છે. સંસાર એટલે દુઃખ. નિષ્કામ તો એવ શોભતે દીપ્યતે. નિષ્કામ છે વાસ્તવમાં શોભે છે. આગળ કહે છે 74મા શ્લોકમાં, અક્ષયમ ગત સંતાપમ આત્માનમ પશ્યતો મુનેઃ ક્વવિદ્યા ચક્વવા વિશ્વમ ક્વદેહોહમ મમેતિ વા. આત્માનમ પશ્યતો મુને. જે મુનિને આત્માને પોતાના વાસ્તવિક રીતે જુએ છે, જાણે છે, બન્યો છે. અહીં જાણવું અને બનવું એક જ વસ્તુ છે. એટલે આપણો પ્રયત્ન નિર્મમ બનવાનો છે, નિરહંકાર બનવાનો છે, નિષ્કામ બનવાનો છે. આપણે જોઈએ કે નિર્મમ છું, નિષ્કામ, નિરહંકાર છું, નિષ્કામ છું. તો બનવું, હોવું, જાણવું એક જ વસ્તુ છે. 10મું બનવું, 10મું હોવું, 10માને જાણવું. પશ્યતો મુને. આ પ્રકારે જે આ બની ગયો છે, આ પ્રક્રિયાને પરિણામે છેડા બની ગયો, અને આપણે યોગનું જીવન કહીએ. યોગ કોને કહેવાય? જે વાસ્તવિકતા છે, વાસ્તવિકતાને જીવનમાં ઉતારવી એનું નામ યોગ. વાસ્તવિકતાને વ્યવહારમાં ઉતારવી. તો વ્યવહારમાં સતત એ વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરો. ભગવાન એને આપણે મૂલ્યો કહીએ, ભાવનાઓ કહીએ.
આત્માનમ પશ્યતો મુને. એમ કરતાં કરતાં આત્મા સાથે અંતર છે એને દૂર થતું જાય. એક દિવસ નથી, એક દિવસ એકદમ દર્શન કરે એમ નથી હોતું. જેમ જેમ નજીક જઈએ તેમ તેમ દૂર શિખર દેખાય, અને પછી આપણને પેલો કલશ દેખાય, પછી શિખર દેખાય, પછી મંદિર દેખાય, અંદર એમ કરતા કરતા એકદમ જ થયું નથી, થતું જ જાય. આ રીતે અક્ષયમ ગત સંતાપમ, અક્ષય છું, સંતાપ રહિત છું. સતત મારી જાતને ક્ષીણતા, ક્ષય થનાર, વિકારી, મર્ત્ય એવું જોતો આવે છું કે દેહને હમ માનું છું ને. ક્વ દેહો હમ મમે દિવા, અહમ દેહ મમ દેહ ઇતિ. હવે લઈને જન્મ્યા છે. ભગવાને આ કસોટી આપણને આપી છે. જન્મ્યા ત્યારથી દેહને હું માનતો આવ્યો છું, દેહને મારો માનતો આવ્યો છું. એટલે દેહમાં મમ ભાવ હોવો, અહમ ભાવનો કોઈનો વાંક નથી, કારણ કે એ તો નૈસર્ગિક છે. અનાદિકાળથી ઉપાધિમાં અહમ મમ ભાવ લઈને જ આવ્યા છે. અને એની સત્યતા આપતા આવ્યા છે. આ પ્રકારે આપણને ખરેખર રવાડે જ ચડવામાં આવ્યા છે. એ વાસ્તવમાં ખોટું છે. જે ભ્રમ છે, ભ્રમ છે એવું જાણતા ન હોવાને કારણે એની રીતે જ જીવન જીવીએ છે. ખોટા માર્ગે જાઓ અને માનો કે સાચો જ માર્ગ છે, તો પછી કોઈ દિવસ એની ખોટા પણ આપણા સમજમાં આવવાનું નથી. અહમ દેહ ક્વ મમ દેહ ઇતિ વા. આમ દેહમાં અહમ ભાવ, મમ ભાવ એમ કરીને જીવન જીવતા આવે છે. તો આત્મા ભાઈ મર્ત્ય જ છે ને. દેહ તો મર્ત્ય છે, ક્ષીણ થનારો છે, વિનાશી છે. આમ આ દેહમાં અહમ મમ ભાવ કેમ દૂર કરવો એ સાધના થઈ. કેવી રીતે? ઈશ્વરમાં ધીમે ધીમે મમ ભાવ અહમ ભાવને સ્થાપિત કરવો. કેવી રીતે? ઈશ્વરનો જે સ્વભાવ છે એને એ સ્વભાવનું અનુસરણ કરવું. એટલા માટે આપણને અહિંસા, સત્ય, ક્રોધ વગેરે મૂલ્ય આપવામાં આવ્યા. ક્ષમા, દયા, કરુણા મૂલ્ય આપવામાં આવ્યા. ઈશ્વર આવો છે, આત્મા પણ આવો જ છે. આપણે જેવા છે એ પ્રકારે જીવન જીવવાના આપણને મૂલ્યો કે માર્ગદર્શન આપવામાં આવે. ધર્મ કહો, કર્તવ્ય કહો, મૂલ્ય કહો, ભક્તિભાવ કહો. એના પરિણામે અક્ષયમ ગત સંતાપમ. જ્યાં દેહમાં અહમ ભાવ છે ત્યાં તો મર્ત્યતા છે, મૃત્યુ છે, ક્ષીણતા છે. શીર્યમાણત્વાત શરીરમ, શરીરનો સ્વભાવ છે શીર્યમાણત્વાત. એ બીજું ધીમે 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 નષ્ટ થઈ રહ્યું છે. અને સતત મારી જાતને એનાથી જ માપી રહ્યો છું. તે સંતાપ જન્મે છે. પોતાને મર્ત્ય માનવાથી જ બધો સંતાપ જન્મે. કારણ કે પછી હું સતત વાસ્તવિકતા સાથે સંઘર્ષ કરી રહ્યો છું. દેહને હું માનો, અને તેથી હું મર્ત્ય છું, કારણ કે દેહ તો જન્મ મૃત્યુના અધીન છે. એક બાજુ પોતાને મર્ત્ય માનવો અને પછી બીજી બાજુ અમરતાની અપેક્ષા રાખવી. કારણ કે આત્માના મૃત્યુનો સ્વીકારી શકું જ નહીં. હું તો અમર જ હોવો જોઈએ. એટલે સતત મર્ત્યતા જે વાસ્તવિકતા છે, અમરતા જે અપેક્ષા છે, બે સતત સંઘર્ષ. આ દેહને અમર બનાવવાનો પ્રયત્ન, કોઈક રીતે અમર બનવાનો પ્રયત્ન, મારું નામ મૂકી જવું, પેલું મૂકી જવું, કંઈ કરું. આમ અમરતા વાળાનો પ્રેમ સ્વાભાવિક છે, એમાં કંઈ વાંક નથી.
એ અમરતા ક્યાં છે, કેમ પ્રાપ્ત કરવી, એ વિવેક ન હોવાને કારણે જુદી જગ્યાએ અમરતાની માટે પ્રયત્ન કરવામાં આવે છે, ક્યારે સફળ ન થાય. આમ આ પ્રકારે અવિવેક જે ખોટો પ્રયત્ન જન્માવે છે, બધો સંતાપ, કારણ કે આપણને ક્યારે સફળતા મળે જ નહીં. માણસને જીવનમાં કોઈ દિવસ સફળતા મળે જ નહીં. એને ખરેખર તો શું જોઈએ છે કે પોતે પૂર્ણ હોવો જોઈએ. પણ એ પૂર્ણતાને બીજી રીતે માપવામાં આવે, દેહથી માપવામાં આવે, મમથી, કામનાની પૂર્તિથી માનવામાં આવે, એ તો થવાનું નથી. આમ સંતાપ, ગત સંતાપમ, સંતાપ જન્મે છે. તો અક્ષયમ ગત સંતાપમ. તો ચાલો આપણે દેહમાંથી અહંભાવો છોડી ન શકીએ તો પણ જે અશરીરમ શરીરેશુ અનવસ્થેશુ અવસ્થિતમ, આ શરીરમાં જે અશરીર આત્મા પ્રગટ થઈ રહ્યો છે, એના પ્રકારે આપણે જીવન જીવીએ. ભલે શરીરનું માન્યા કરતો તોય પણ મારા મૂલ્યો શરીર પર આધારિત, અશરીર પર આધારિત હોય. એટલે દરેક મૂલ્ય આવું જ છે. પછી અહિંસા હોય, સત્ય હોય, અસ્તેય હોય, અમાનિત્વ હોય, અનંભિત્વ હોય. હવે બહુ મહત્વની વસ્તુ, સીધી સાદી વસ્તુઓ છે. કદાચ ચિત્ત વૃત્તિ નરોજ યોગ બધી વસ્તુઓ અઘરી હોય, પણ આ સીધી સાદી એટલા માટે આપણે સમજીએ છીએ કે આ શું છે. નમ્રતા કોને કહેવાય? અમાનિત્વમ. પ્રામાણિકતા કોને કહેવાય? અદંભિત્વમ. કેમ કોઈની ઈજા ન કરવી, લાગે ન દુભાવી વગેરે, અહિંસા. આ સમજાય વસ્તુઓ છે. આ જ દેહમાંથી મમકારના અહંભાવ દૂર કરનારી વસ્તુઓ છે. કેવી દેહમાં અહંભાવ છોડવાની? દેહ ભલે રહ્યો અહંભાવ, તો આમાં અહંભાવ એટલે હું જ્યારે આ વસ્તુને ભરેલો હોઉં કે અમાન્ય થવું છે, અદંભી થવું છે, હિંસક થવું છે, શાંતિ, આર્જવમ, મારા જીવનમાં ક્ષમા હોવી જોઈએ, સરળતા હોવી જોઈએ, નિષ્કપટતા હોવી જોઈએ, તો મારે સતત સંઘર્ષ કરવો જ પડે છે. કારણ કે આ દેહમાં અહમ મનોભાવ છે ને, આની વિરુદ્ધ વસ્તુ ઉત્પન્ન કરે. દેહમાં અહમ મનોભાવ છે, આપણામાં હિંસા છે, નિષ્ઠુરતા બધું જન્માવતું હોય છે. એટલે એ નિષ્ઠુરતા, આ બધી વસ્તુઓ જે મારામાં બરાબર દ્રઢ થઈ ગઈ છે, એ સંઘર્ષ કરતા કરતા જેમ જેમ આ મૂલ્યોને તેમ તેમ દેહમાં અહંભાવ દૂર થાય જ. આમ મમભાવ, અહંભાવ દૂર થતો જ જાય. જેમ તમો ગુણ, રજોગુણ જેમ જેમ વધારે તીવ્ર હોય તેમ તેમ અહંકાર, મમકાર વધારે જ હોય. આ મૂલ્યો બધા સત્વગુણ પર રચાયેલા છે, તો જેમ જેમ સત્વ આવતું જાય, સાત્વિકતા આવતી જાય, તેમ તેમ મુક્ત થતા જ જઈએ. એ પર અક્ષયમ ગત સંતાપમ આત્માનમ પશ્યતો મુને. મનનશીલવાન મુનિ. સતત મનન થતું હોય જીવનમાં. આત્માનું મનન ના કરીએ તોય પણ અહિંસાનું મનન થતું હોય, જો એનું પાલન કરવું હોય તો. અમાનિત્વનું, અદંભિત્વનું, અહિંસાનું, શાંતિ, આર્જવમ, મનન કર્યા વગર ના થાય. જેમ જેમ મૂલ્યનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ સતત પ્રશ્ન થાય કે આ સંજો અહિંસા કોને કહેવાય, ક્ષમા કોને કહેવાય. એ છે આત્માનું જ મનન બની રહે. બહુ લાંબુ ન કરીને આટલે આ બધું પણ સરખી રીતે કરીએ તો ઘણો ફાયદો થઈ જાય. આમ
ધીમે 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 આત્માનું સ્વરૂપ પ્રગટ થતું જાય અમારા હૃદયની અંદર. અક્ષયમ ગત સંતાપમ આત્માનમ પશ્યતો મને ધીમે હું જોઉં કે હું આવો છું. આમ મારું સ્વરૂપ ધીમે ધીમે વ્યક્ત થતું જાય, પ્રગટ થતું જાય અને મારા વિષયનો ખ્યાલ બદલાતો જાય. દેહમાં અહમ મમ હોવાને કારણે જેવું જન્મ્યું હોય એની જાતે ધીમે ધીમે દૂર થતું જાય. મોર ઓફ ઈશ્વર, લેસ ઓફ આઈ. આ ઈશ્વરને જીવનમાં લાવવો. અમાનિત્વમ વગેરે ઈશ્વરનો ધર્મ છે કે આત્માનો ધર્મ છે. જેમ જેમ એને હું જીવનમાં મહત્વ આપતો જાઉં તેમ તેમ આ દેહનું મહત્વ ઓછું થતું જ કરવું જ પડે, થાય જ નહીં. આ મમતા, અહંકાર, નિર્મમો, નિરહંકાર, નિષ્કામ, આ બધાને મહત્વ આપતા ઓછું ન થઈએ તો પેલું જાય આવે જ નહીં. એટલે કિંમત ચૂકવવી પડે છે. જીવનમાં પ્રામાણિક હોવું, સત્ય હોવું, નિષ્કપટ હોવું, સરળ હોવું કેમ મુશ્કેલ? કાકા મમ, નિર્મમો, મમકાર, અહંકાર, કામના, દેહો, અહમ દેહ, મમ દેહ, આ બધી વસ્તુઓ છે ને એ જે અવરોધરૂપ છે ને. આમ એવું નથી કે એક દિવસ હું જોઉં છું કે હું ગત સંતાપ છું, ધીમે ધીમે ગત સંતાપ થતો જ જાઉં છું. અક્ષીણ થતો જાઉં છું. અવિનાશનમ. તો જ પછી એક દિવસ તમે આપણે આત્મા પર ધ્યાન કરી શકીએ જ્યારે નજીક હોય ત્યારે. તદ્દન ટૂંકમાં હું તદ્દન ક્રોધી માણસોનું કરુણા પર કોઈ દિવસ ધ્યાન ક્યાં થવાનું હતું? એના જેવા થવું જોઈએ ને આપણે. ટૂંકમાં જે આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે જેટલે અંશે એવા થઈએ તેટલે અંશે પછી આત્મા ધ્યાનનો વિષય બને. બરાબર, ભજન વ્યક્તિનો વિષય બને, ધ્યાનનો વિષય બને. ક્વ વિદ્યા ચક્વવા વિશ્વમ ક્વ દેહોહમ મમેતિ વા. આમ જ્યારે ક્યાં છે ત્યારે એનો અર્થ કે એણે પોતાનું સાધન ચરિતાર્થ થયું છે. પછી એને વિદ્યાનો પ્રશ્ન ક્યાં રહ્યો? વિદ્યાના પરિણામે, જ્ઞાનના પરિણામે જ્યારે આ જ્ઞાન થયું કે હું કેવું છું, અક્ષયમ ગત સંતાપમ આત્માનમ પશ્યત. અક્ષય છું, ગત સંતાપ છું. એટલે વિદ્યાનું પરિણામ પછી કો વિદ્યા, પછી એને વિદ્યાની વધારે સાધના કરવાની નથી. વાહ વિશ્વમ, ભાઈ વિશ્વ કોઈ સમસ્યા રહેતી નથી. વિશ્વ હોય તોય પણ કશું હોય કે ના હોય મને શું ચિંતા, જ્યાં સુધી એ મને કોઈ પ્રકારની દખલગીરી ના કરતું હોય ત્યાં સુધી મને ચિંતા નથી. તેથી મને સ્વતંત્ર એનો વિચાર કરો કે એની સ્વતંત્રતા મને છે. જ્યારે દખલગીરી કરતું હોય તો મને સ્વતંત્રતા જ નથી, છોડી જ ના શકો, મને અવગણવી જાય જ નહીં. ક્વ વિદ્યા ક્વચ વા વિશ્વમ. ક્વ દેહોહમ મમેતિ વા. દેહમાં અહમ ભાવ ના રહે, મમ ભાવ ના રહે, એ સત્ય હકીકત છે. પછી વિદ્યા અર્થાત હવે જ્ઞાનનું પરિણામ આવી ગયું. તો આ પ્રકારે વિશ્વમ, જગત ક્યાં છે, દ્વૈત ક્યાં છે, ભેદભાવ ક્યાં છે, હવે અક્ષયમ ગત સંતાપમ, જે અક્ષયતા છે, અવિનાશિતા છે, ગત સંતાપ છે, ત્યાં કોઈ ભેદભાવ નથી. આપોઆપ ભેદભાવ ઓછો થતો જ જાય, નષ્ટ થઈ જાય. કાંઈ એ વસ્તુ હકીકત નથી. કોઈ વિદ્યા ચક્વત વિશ્વમ, વિશ્વ ક્યાં છે, ભેદભાવ ક્યાં છે, મારે ભિન્ન કોઈ વિશ્વ નથી, મારી ભિન્ન કોઈ વિદ્યા નથી. દેહમાં હું દેહ હું નથી, મમ હું નથી. આત્માનમ પશ્યતો મુને. આ પ્રકારે વાસ્તવિક દર્શન કરે છે. એટલે વસ્તુ જ કેટલી ઉત્તમ છે ને. માત્ર આ પ્રકારનો શ્લોક મનમાં રટવો કે જો આ મારું સ્વરૂપ છે ભાઈ,
નિર્મમો નિરહંકાર નિષ્કામ શોભતે બુધ. આ શ્લોકો જ બહુ ઉત્તમ છે. એ બતાવે છે કે ભાઈ એ મારી સુંદરતાનું, મારા વૈભવનું, મારી મહત્તાનું ગાન કરનારા છે. એટલે આ આપણા મનમાં એની કંઈક તો છાપ પડવાની જ છે. એટલે આ શબ્દોનો આપણને પ્રત્યક્ષ અર્થ ના પણ શબ્દોનો અર્થ તો હોય જ મનમાં. આપણે નિર્મમાં કહીએ એટલે સમજ તો પડે, મનમાં કંઈક તો એની છાપ પડવાની છે. નિર્મમો નિરહંકાર નિર્મમોહમ નિરહંકારોહમ. આ બ્રહ્માહમ એ તો જરા અઘરું છે, પણ નિર્મમતા કોને કે હું જાણું છું. નિર્મમોહમ. અહંકાર કોને જાણ? નિરહંકારોહમ. ક્વદેહોહમ મમે દિવા. આમ આ બધા શ્લોકો આપણ ધ્યાન માટેના શ્લોકો છે. વ્યવહારમાં કેમ કર્યું પૂછશો નહીં અત્યારે. અહંકાર મમકાર દેહમાં એટલો દ્રઢ હોય તો વ્યવહારમાં બધી વસ્તુ મુશ્કેલ છે. પણ જ્યારે આપણે સ્વસ્થ હોઈએ, વ્યવહારથી દૂર હોઈએ, વ્યવહારનું કોઈ દબાણ ના હોય મનમાં, ત્યારે આપણે અંતર ઉત્પન્ન કરી શકીએ આપણા જીવન પ્રત્યે, આપણા ઉપાધિ વસ્તુ, અને ત્યારે આપણે આ વિચાર કરી શકીએ. આત્મજ્ઞસ્ય દ્વૈત અનર્થ નિવૃત્તિ ઉક્તમ. આત્મજ્ઞસ્ય આત્મજ્ઞાની છે દ્વૈત અનર્થ નિવૃત્તિ. નિર્મમો નિરહંકાર નિષ્કામ ક્વ દેહ મમે દિવા. અક્ષયમ ગત સંતાપમ. હવે નિવૃત્તિ, અનર્થ નિવૃત્તિ. સંતાપ એ અનર્થ છે, અહંકાર મમકાર અનર્થ છે, વિનાશિત્વ અનર્થ છે. આત્મજ્ઞસ્ય આ પ્રકારે જેને પોતે જ્યાં બની ગયો છે, જુએ છે, અનુભવે છે, જાણવું, અનુભવવું, બની જવું એક જ છે બધું. આ રીતે જે પોતાના વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત કર્યું એમાં જ બની ગયો, એ જ રહ્યો છે, એ જ છે. આત્મજ્ઞસ્ય દ્વૈત અનર્થ નિવૃત્તિ. આ દ્વૈતમાંથી જન્મનારા અનર્થની નિવૃત્તિ. દ્વૈત રૂપી અનર્થ કહો, દ્વૈતમાંથી જન્મારો અનર્થ કહો. દ્વૈત એટલે ભેદભાવ. દ્વૈત એટલે ભેદભાવ, અન્યોન્ય ભાવ. અન્ય છે તો હું નથી, હું છું તો અન્ય નથી. આ ભેદભાવમાંથી બધા જે અનેક અનર્થ સંતાપ જન્મે નિવૃત્તિ. નિવૃત્તિ એટલા માટે કે હકીકત નથી એટલા માટે. એક જ વસ્તુ છે કે માત્ર રજ્જુ સર્પની જ નિવૃત્તિ થાય, રજ્જુની નિવૃત્તિ ના થાય. કદાચ મારી આંખો બંધ કરી દઉં અને મારા મનને સંકેલો પણ અંદર તોય સંસ્કારો રહી તો જાય કે એ સત્ય છે ને. રજ્જુ સર્વે માત્ર કલ્પના છે, નિવૃત્તિ થઈ જાય. તો જેમાં અનર્થ નિવૃત્તિ, સંતાપની નિવૃત્તિ કેમ? કારણ કે માત્ર કલ્પનામાંથી જન્મેલો છે. એ દ્વૈત ભેદભાવ નથી, એ ભેદભાવને સત્યતા આપવાને કારણે આ બધું સંતાપ જન્મે છે. જે કોઈ વસ્તુ કે વ્યક્તિ માટે ભિન્ન છે એ સંતાપ જન્માવાની જ છે. અનિશ્ચિતતા જન્માવે, ભય જન્માવે. આમ આત્મજ્ઞસ્ય દ્વૈત અનર્થ નિવૃત્તિ. દ્વૈત રૂપી અનર્થની નિવૃત્તિ, દ્વૈતમાં જન્મારા અનર્થની નિવૃત્તિ ઇતિ ઉક્તમ કહેવામાં આવ્યું. અજ્ઞસ્ય તો આત્માને વિવેકી સમજવાનો, જેને સત્ય મિથ્યાનો વિવેક છે. આમ
અજ્ઞ એટલે અવિવેકી મનુષ્ય નહીં, પણ ભેદભાવ તો દુઃખ આપી જ રહ્યો છે. તો દુઃખનું કારણ દૂર કરવાનો સતત પ્રયત્ન છે, શંકા નથી. પણ દુઃખને કારણ કેમ નિવૃત્ત કરવું, દૂર કેમ કરવું, એ કારણની સમજ પર આધાર રાખે છે. દુઃખનું કારણ વાસ્તવિક છે તો હટાવવાનો પ્રયત્ન કરાય, અથવા મારી જાતને સંકેલી લેવાનો પ્રયત્ન કરું. ત્યાં ભય છે, દુનિયા છે, ભેદભાવ છે, એમાં હોય શું તો દુઃખ હોવાનું જ છે. અને માટે દુઃખથી મુક્ત થવા માટે હું એનો ત્યાગ કરું અને હું મારી ગુફામાં ભરાઈ જાઉં, જેમાં સામનો ન કરવો પડે. આ સામાન્ય અભિપ્રાય છે ને બધાનો, કે દુઃખ પડતું હોય, દુઃખનું કારણ છે, વાસ્તવિક છે, સાચું છે, અને જ્યાં સુધી સંપર્કમાં છું ત્યાં સુધી દુઃખ જવાનું નથી. મારે સંપર્ક દૂર કરવો પડે, એને દૂર કરવો પડે તો હું દૂર થઈ જાઉં. આ અવિવેકની અહીંયા આગળ ટીકા કરવામાં આવે છે. અજ્ઞસુ ચિત્ત વૃત્તિ નિરોધાની કર્માણી. જે અજ્ઞાની છે ચિત્ત નિરોધ કેમ કરે છે? કારણ કે દુઃખને સાચું માને છે, દુઃખના કારણને સાચું માને છે. જે ભેદભાવ અનુભવે જેને સાચો માને છે, એ ભેદભાવને જાળવી રાખીને દુઃખ નિવૃત્ત કરવાનો પ્રયત્ન કેવી થાય? તમે ભેદથી કોઈ રીતે છુપાઈ જાઓ તો ભેદથી પોતે જાતને સંકેલી લો, ભેદ અંદર ના આવવા દો. ભેદ પ્રવેશ એનો દુઃખી થાય અને અંદર ના આવવા દો. તો હું પોતે જ છુપાઈ ચિત્ત વૃત્તિ નિરોધ. કોઈ સામાન્ય વસ્તુ નહીં, આ તો આ વિવેકની વાત છે કે બધી વૃત્તિઓનો નિરોધ થઈ ગયો, બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ, નષ્ટ જન્મથી જ નથી. અને માટે ભેદભાવની પ્રતીતિ નથી. ભેદભાવની પ્રતીતિ દુઃખ આપનારી છે કે ભેદભાવને અપાતી સત્યતા દુઃખ આપનારી છે? આ બે અભિપ્રાયો થયા. વેદાંત કહે છે કે ભેદભાવને સત્યતા આપવું એ દુઃખનું કારણ છે. યોગી કે ભેદભાવનો સંપર્ક જ દુઃખનું કારણ છે. યોગી કે અવિવેકી, ચાલે આપણે યોગી શું કામ કહેવાય? અવિવેકી એમ માને કે જ્યાં સુધી ભેદનો સંપર્ક છે ત્યાં સુધી દુઃખથી હટી ના શકાય. માટે ભેદભાવથી નિવૃત્ત થઈ જઈએ, આપણી યાદ નિવૃત્ત કરી નાખીએ. જ્યાં સુધી અંતઃકરણ છે, મનની વૃત્તિઓ, ત્યાં ભેદભાવ છે, બધી વૃત્તિઓને સમાવી દઈએ. માત્ર વિવેક અને અવિવેકની વચ્ચેનો ભેદ અહીંયા સમજવામાં આવે છે. એવું નથી કે જે માણસ ચિત્તવૃત્તિ નિરોધ કર્યો સામાન્ય માણસ, એવું પ્રયોજન નથી. પણ અવિવેક હજી ભેદભાવ સત્ય છે એ પ્રકારની સમજથી હું બધી વૃત્તિઓ નિરોધ કરું તો વૃત્તિઓ જન્મે ત્યારે ભેદભાવ સત્ય છે એ વસ્તુ તો રહેવાની જ છે. અર્થાત ચિત્તવૃત્તિ નિરોધ કરવાથી એવું નથી કે આપણને આપણો વિવેક જન્મવાનો છે. જે મૂળ સમજ છે એની જ રહેવાની છે. વેદાંતિન માને છે. કોઈ માનનારો હોય કે ચિત્ત નિવૃત્તિ મને સાક્ષાત્કાર થાય છે તો જુદી વાત છે. વેદાંતિન કહ્યું વિવેકથી જ તમને જ્ઞાન જન્મે. મનની કોઈ અવસ્થા ઉત્પન્ન કરવાથી જ્ઞાન ન જન્મે. એટલે ભાઈ સ્વામીજી કહે the idiot is quiet, the idiot is disturbed. એટલે મનને આપણે શાંત કરીએ, પણ જો ઇડિયટ હોય, અવિવેકી હોય તો અવિવેક ન જાય. એટલે અજ્ઞસ્ય તો ચિત્ત નિરોધાની અપી કર્માણી. અજ્ઞ એટલે અવિવેકી, જે ભેદભાવને સાચો માને છે. વિશ્વ કહ્યું ને, વિશ્વ કહો, ભેદભાવ કહો. ચિત્ત નિરોધાની, ચિત્ત નિરોધ કરવો. ચિત્ત એટલે દ્વૈત ભેદભાવ. આપણે ચિત્તને સત્ય માનીએ છીએ, મળે ચિત્ત હોય ત્યાં સુધી ભેદભાવ છે, અને મળે ચિત્તને આપણે સમાવી જ દો, અને પછી એને અભેદનો અનુભવ થાય ના નહીં. કુંજર શૌચ પ્રયાણી, શૌચ પ્રાયાણી.
કુંજર એટલે હાથી. હાથીને બરોબર નવડાવો ને પછી શું કરે ખબર છે? એ આવીને પાછો કાદામાં આળટવા માંડે. એવું હાથી માટે કહેવાય છે. બરોબર સાફ કર્યા પછી ધૂળમાં આળટવા માંડે. કુંજર શૌચ પ્રાયાણી, કે આપણે સ્વચ્છ, એને પેલું ગમતું હોય ને, તમે એને સ્વચ્છ કરો પણ એના સંસ્કાર કેવા છે? ધૂળમાં આળટવું, ધૂળવાળા હોવું. ઘણા બાળકો એવું કરતા હોય, તમે કરો ઉલટું જ કરે. એના વગરનો એવો જ ભાવ છે કે આ જ હોવું જોઈએ. તેવી રીતે સાફ તો કર્યું, ચિત્તવૃત્તિ નિરોધથી આપણે સ્વચ્છતા કરી. પેલા સંસ્કાર તો રહી ગયા છે કે આ ભેદભાવ સત્ય છે, ચિત્તવૃત્તિ સત્ય છે. વળી પાછું આળટવાનું શરૂ થઈ જાય. આ પ્રકારે આમ જોવા જઈએ તો થોડી હાંસી ઉડાવવામાં આવે છે આ બધાની, અવિવેકની. અવિવેકની હાંસી જેવું સમજવાનું. ચિત્તવૃત્તિ નિરોધની હાંસી નથી, અવિવેકની હાંસી છે. એટલે કે ટૂંકમાં મનની કોઈ સ્થિતિ ઉત્પન્ન કરવાથી વિવેક ના જન્મે, વિવેક તો વિચાર કરવાથી જ જન્મે. તો 75મા શ્લોકમાં કહે છે, નિરોધાદીની કર્માણી જહાતિ જડધીર યદી મનોરથાન પ્રલાપાંશ્ચ કર્તમાપ્નોત્ય તત્ક્ષણાત. યદી નિરોધાદિની કર્માણી જહાતે જડધિ યદી. યદી જ્યારે, યદી એટલે યદા, જડધિ એવો જ શબ્દ વાપરવામાં આવે. મૂર્ખ, જડધિ, મૂઢ. જડ એટલે મૂઢતા, જડતા, અવિવેક. જડધી એટલે જેનામાં વિવેક નથી, જીવનની વાસ્તવિકતાનો વિવેક નથી. જેની વાસ્તવિકતા આવે છે જે ભ્રમ ધરાવનારો છે, બધાએ ધરાવનારા છે, પણ ટૂંકમાં એ ભ્રમથી મુક્ત થયો નથી. ટૂંકમાં વેદાંત શાસ્ત્રનો વિચાર નથી થયો. અને તેથી જે કંઈ અનુભવાય છે, નક્કર છે, સત્ય છે, એ પ્રકારનો ખ્યાલ લઈને જે કંઈ કરો એમાં એક ખ્યાલ દૂર થતો નથી કે અનુભવ થઈ જશે. જડધિ યદી એટલે યદા, યદી એટલે જો નહીં, યદા ક્યારે, જ્યારે. નિરોધાદિની કર્માણી જહાતે, ચિત્ત નિરોધાદિની કર્માણી જહાતે. આમ ચિત્તનો નિરોધ થઈ ગયો, ચિત્ત રહ્યું જ નથી. અને તેથી આ નિર્વિકલ્પનો, અદ્વૈતનો, અદ્વિતીય અનુભવ છે. જેમ કે સુષુપ્તિમાં હોય છે, ત્યાં જો કંઈક અજ્ઞાનનો અંધકાર છે અને આ તો સત્વનો પ્રકાશ છે, એટલે સમાન નથી છતાં. સુષુપ્તિમાં જેવી રીતે દ્વૈતની સત્યતાના સંસ્કાર છે, તેવી રીતે આ પ્રકારની સમાધિઓમાં દ્વૈતની સત્યતાના સંસ્કાર રહેતા જ હોય છે. ચિત્ત નિરોધાદિની કર્માણી જહાતે. આ પ્રકારે એને શાંતિનો અનુભવ કર્યો, નિર્વિકલ્પનો, અદ્વૈતનો અનુભવ કર્યો. પરંતુ કયા પ્રકારનો ખ્યાલ છે કે આ અવસ્થા છે, અદ્વૈત છે. કોઈ પ્રશ્ન કરી, સ્વામીજી વ્યવહારની અંદર આપણે બધું સુખ અનુભવતા હોઈએ છીએ, તેને કેવી રીતે આપણે જાણવું કે ભાઈ આ સુખ તો આત્મામાંથી આવે છે? સુખ તો પદાર્થોમાંથી આવતો હોય એવું જ લાગે છે. એવું લાગે છે કે તે આપણો નિશ્ચય છે. સુખ પદાર્થોમાંથી આવે છે, વસ્તુઓમાંથી, વ્યક્તિઓમાંથી આવે છે, એવું નિશ્ચય છે.
એ નિશ્ચયને જાળવી રાખીને જે અનુભવ કરીશું એ નિશ્ચયને જ છેવટે પુષ્ટિ આપવાના છે ને. એટલે સુખનો જે અનુભવ થાય છે એ અનુભવને આપણે વિચારની કસોટી જોડે શું થઈ રહ્યું છે. અને સુખ ક્યાંથી આવેલું છે, બહારથી અંદર પ્રવેશે છે, અંદરથી એવું ભરાય છે, શું થાય છે. અંતો વિષય વાસ્તવમાં સુખનું સાધન છે કે પછી સુખનું નિમિત્ત છે, આ વિચાર છે. કારણ કે વિચાર વગર માની લેવામાં આવે છે કે વિષય સુખનું સાધન છે, જ્યારે હકીકત છે કે આત્મા સુખનું સાધન છે, સુખનું ઉદ્ભવ સ્થાન છે, વિષય નિમિત્ત છે. એ વિચારથી જ આપણે જોઈ શકીએ, અનુભવથી નહીં. અનુભવનો સમજવાનો વિચાર. તે પ્રકારે આપણે આત્માના સ્વરૂપને સમજીએ. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા કે જગત મિથ્યા તો આપણે જોઈએ. અનુભવ જગતને મિથ્યા કેમ ન સમજાય, વિચારથી સમજાય. આવી વસ્તુ કે ભાઈ આત્મા સુખ સ્વરૂપ છે, વિષય નથી, એ અનુભવનો વિષય નથી, એ વિચારનો વિષય છે. વિચારના અભાવને કારણે જે માનવામાં આવ્યું છે માન્ય જવાની નથી, અનુભવ તો નહીં જાય. એ અનુભવને વિચારની કસોટીએ ચડાવવો પડે. તેમ દ્વૈતને વિચારની કસોટી ચડાવવું પડે. એટલે એની જાતે મને ખબર નહીં પડે કે દ્વૈત મિથ્યા છે. એને દ્વૈત કહું છું, ભેદભાવ કહું છું, એની શું સત્યતા છે શાસ્ત્રના આચાર્યના શિક્ષણ દ્વારા. તો પછી આપણે જોયું કે આ દ્વૈત સત્ય નથી, ભેદભાવ સત્ય નથી, અમુક સ્તરે સત્ય છે. સમુદ્રના બધા તરંગોમાં કંઈક સ્તરે બધી ભિન્નતા છે, ના નહીં. કયા સ્તરે? નામ રૂપના સ્તરે, આકારના સ્તરે. બીજું પણ સ્તર છે જેને જળ કહેવાય, ત્યાં નથી ભેદભાવ. તો મારી તમારી વચ્ચે ભેદભાવ છે, એક સ્તરે છે જ, ઉપાધિના સ્તરે છે, એમાં શંકા નથી. જુદાઈ છે ભેદભાવ એટલે. પણ એને કારણે એ નથી કે આત્મા જે તું છે એ તો વિચારથી જ સમજાય. આ વસ્તુ અનુભવથી ના જાય. કેમ અનુભવ કર્યો સ્વામી? એ વિચારથી. કારણ કે માની લેવામાં આવ્યું છે ને, અનુભવ તો છે નહીં કે હું તું જુદા છીએ. જે અનુભવ છે એમાંથી એવું તારણ કાઢવામાં આવ્યું કે હું તું જુદા જ છે. તો પછી એ જ અનુભવનો વિચારને કસોટી ચડાવ્યો કે આ જુદાઈ કે મેં માની લીધેલી છે કે વાસ્તવિક છે. વેદાંતિન કહે છે કે આ પ્રકારે વિચારથી જ આપણને જીવનની વાસ્તવિકતાઓનું જ્ઞાન થાય, અનુભવથી નહીં. અનુભવ થાય, દરરોજ અનુભવ થાય છે. આપણા સ્વામી કે ભાઈ એને મોમેન્ટ ઓફ હેપીનેસ, એવી ક્ષણો આવતી હોય જ્યારે આપણે એકદમ ગરકાવ થઈ જઈએ, મગ્ન થઈ જઈએ સુખમાં. ત્યારે ભોગતા, ભોગ્ય, ભોગ બધા પ્રકારનું દ્વૈત ખરી પડતું હોય છે ક્ષણભર. એ આત્માનો અનુભવ છે. પણ એનાથી આપણે એ અનુભવ છે પહેલાં એવું માનતા હોય કે સુખ ત્યાંથી આવ્યું છે, અનુભવ પૂરું એનું એ જ આપણું જે અભિપ્રાય એ રહેવાનો જ છે. અનુભવથી અભિપ્રાય બદલાતો નહીં, વિચારથી બદલાય. એટલે અનુભવ પર આધાર રાખે છે કે મારા ચિત્તને નિરોધ કરી નાખવું તો અનુભવ થાય અભેદનો, નિર્વિકલ્પનો. એની પહેલાં એ પ્રકારનો ખ્યાલ સેવતા હોઈએ કે વિકલ્પ સાચો જ છે અને મારે એની ભાગી જવાનું છે. તો વિકલ્પ આવે એટલે પછી એ જ તકલીફ ઉત્પન્ન કરે. વિકલ્પ નથી કરતો, મારો અવિવેક કરે છે. અવિવેકને કારણે જે વાસ્તવ મારો આત્મા જ છે એમાં ટુકડા કરે, પછી આત્મા જ મારા દુઃખનું કારણ બને છે ને. યદા હે વૈશે તસ્મિન અંતરમ કુરુતે ઉદંતરમ કુરુતે ઉદરમ અંતરમ કુરુતે. અરે મન જરા પણ અંતર ઉત્પન્ન કરે અથ તસ્ય ભયમ ભવતી.
યદા જેવું એ કર્મનો ત્યાગ કરે છે. એટલે આ બધું ડ્રામેટાઇઝ કરવામાં આવ્યું છે. એટલે વિવેકની પ્રશંસા કરવા માટે અવિવેકનો કચરો કરવામાં આવે છે આ બધામાં, એના નથી. એટલે આ બધી સિદ્ધિઓનો જાણે વિષાદ એ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે, પણ આમાં વિવેકની પ્રશંસા કરવાનું પ્રયોજન છે. એમાં અવિવેકની નિંદા થાય, મૂઢધી કહેવામાં આવે, જડધી કહેવામાં આવે, વગેરે વગેરે. એ મૂળ અવિવેક આ પ્રકારે હાંસી ઉડાવવામાં આવે છે વિવેકની પ્રશંસા કરવા માટે. એટલે એનો અર્થ એ નથી કે એ લોકો સિદ્ધિ પ્રાપ્ત કરી છે, કોઈ એનો કોઈ હિસાબ જ નથી, બહુ મૂલ્યવાન છે, છતાંય ક્યાંક અટકી પડે છે. બસ આટલું જ છે. આટલું થયા પછી આટલો વિવેક જ બાકી રહે છે. જે અનુભવ થયો ભાઈ તને નિર્વિકલ્પ સમાધિનો કે ચિત્તવૃત્તિ નિરોધનો, એ અનુભવની વિચારની કસોટી ચડાવ કે જો ત્યાં વખતે દ્વૈત ન હતું તો પછી કેમ નહોતું. વસ્તુ ક્યારે ના હોય એનું વાસ્તવિક અસ્તિત્વ ન હોય ત્યારે એ સિવાય તો વસ્તુ જાય જ નહીં. જેનો બાદ થાય છે વાસ્તવિક નથી. દ્વૈતનો બાદ થઈ ગયો છે, મને દ્વૈત સત્ય નથી. એ અનુભવ છે, એને અનુભવને આ પ્રકારે વિચારની કસોટી ચડાવવામાં આવે તો આપણો નિશ્ચય બદલાઈ જાય. એ નિશ્ચય એવો જ હોય કે દ્વૈત સત્ય છે. તો કહે છે યદી એટલે યદા ચિત્ત નિરોધાદિની જહાતી, જો એણે એ પ્રકારનો ચિત્ત નિરોધ કરવાનું છોડી દીધો તો ચિત્ત પાછું આવી જાય. ચિત્ત પાછું આવી જાય એટલે ચિત્ત સાથે જે બધા ગ્રંથિઓથી પાછી આવી જાય. ચિત્તને દુઃખનું કારણ માનવા આવતું એટલે એ વસ્તુ પાછી આવી જાય. ચિત્ત તો કંઈક જે કરતો, ચિત્ત તો જે છે તે છે, પણ ચિત્ત રીતે એની વિષયમાં જે દ્રષ્ટિ છે કે આ દુઃખનું કારણ, એ દુઃખનું કારણ પણ આવી જાય. મનોરથાન પલાપામ સ કર્તમ આપનો અતક્ષણાદ, નવો શબ્દ અતક્ષણાદ એટલે અસ્માદેવ ક્ષણાદ આરભ્ય. તત્ક્ષણાદ કહેતો હોય ચાલે, પણ અતક્ષણાદ એક ક્ષણથી આરંભીને જ જેવું ચિત્તનો નિરોધની પ્રયત્ન દૂર થયો, ચિત્તની વૃત્તિ આવી ગઈ એ જ ક્ષણથી જ, કારણ કે એને સત્યતા અપાય છે ને. અર્થાત એ સત્ય પ્રકાર સંસ્કાર તો રહેલા જ છે, એ સંસ્કાર તો રહે જ. જેવું ચિત્ત આવે એટલે બધા સંસ્કાર જાગે, આ મારું દુશ્મન છે. અસ્માદેવ ક્ષણ આરભ્ય, એ ક્ષણથી માણીને જ તરત જ મનોરથાન પલાપામ સ કર્તુમ આપનોતી, તરત બધા મનોરથો ચાલુ થઈ જાય. કારણ કે મનને સત્યતા આપવામાં આવે છે. પ્રલાપ ચાલુ થાય. પ્રલાપ એટલે રડારોડો કરવી, રોકકળ કરવી, ફરિયાદો કરવી. એટલે લક્ષણે સર્વ વ્યાપારાન કર્તમ આપનોથી પ્રવર્તતે. આ પ્રલાપ એક વ્યાપાર છે, એટલે બધા પ્રકારના વ્યાપાર જે છે એ વળી પાછા શરૂ થઈ જાય. વ્યાપાર શરૂ થાય એનો વાંધો નથી, પણ વ્યાપાર કરનાર શું, એ પ્રકારે ભેદમાં વળી પાછું ચાલુ થઈ જાય. એ વખતે હું અકર્તા હતો, અભોગતા હતો, પણ હવે આ મનની વૃત્તિઓ આવી, હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું. આમ પોતાના વિશે જે ખ્યાલ સેવામાં આવતા હતા એ ખ્યાલ તો અકબંધ રહે છે, સંસ્કારના રૂપમાં રહે. એટલે ચિત્તની અભાવની અવસ્થા હોય તેમ સુષુપ્ત હોય તેમ છતાં પણ સંસ્કાર જેમ રહી જતા હોય તેવી રીતે આ ચિત્તની અભાવની અવસ્થા છે, પણ સંસ્કાર તો રહી જતા હોય છે. એટલે ટૂંકમાં હાંસી ઉડા તત્સતત એક ક્ષણથી પછી મૂર્ખ બની જાય. એક ક્ષણથી મનોરોધ કરનારો થઈ જાય, ઈચ્છા કરનારો થઈ જાય. ઈચ્છા સફળ ના તો પ્રલાપ કરનારો થઈ જાય, ફરિયાદ કરનારો થઈ જાય, વ્યવહાર કરનારો થઈ જાય. તો કર્તૃત્વ ભોગતૃત્વ વળી પાછું પોતાના પર અડી લે.
तथा च मूढ़स्य चित्त निरोधादिकम अकिंचित्करम इत्यर्थः। व्यापारान कर्तुम आपनोति प्रवर्तते। वही पाछा पहलानी जेम बधो प्रकारનો વ્યવહાર ચાલે છે। વ્યવહાર નહીં, એમાં અવિવેક કાયમ રહે છે, અનુભવ દે છે। પહેલા વ્યવહાર અવિવેકને કારણે વ્યવહાર દુઃખનું કારણ બનતો હતો, એ વસ્તુ બાકી ચાલુ જ રહી। પછી જે મનોરથો થતા હતા, ઈચ્છાઓ થતી હતી, જે પ્રલાપ થતા હતા, સફળતા નિષ્ફળતા, એવું ચાલુ જ રહે છે। એટલે દ્વૈત અનર્થ ચાલુ રહે। એટલે માત્ર મન આપણે ધોયો આત્માને, મનથી એને મુક્ત કર્યો, પણ છતાં એનો સ્વભાવ કે પેલા સંસ્કાર રહી ગયા, એ દ્વૈતને ભાઈ સત્યતા આપવા માંડે। એને દ્વૈતના અનુભવથી મુક્ત કર્યો, પણ દ્વૈતની સત્યતા આપી વળી પાછું ધૂળમાં આળોટવું શરૂ થઈ જાય। વળી બધા મનોરથ કરવા માંડે, પ્રલાપ કરવા માંડે, બધો જ વ્યવહાર કરવા માંડે। એનો વાંધો કે હું કરતા છું, કર્તૃત્વ ભોગતૃત્વ આ બધી વસ્તુ પાછી આવી જ જાય। એટલે આવો ઉત્તમ અનુભવ પણ છેવટે સંસારને મુક્ત કરનારો ના નીવડે। તથા ચ મૂઢસ્ય ચિત્ત નિરોધાદિકમપી અકિંચિત કર્મ ઇત્યર્થઃ। એટલે અવિવેકી છે, આટલું કરે છે, છતાં પણ જે જોઈએ છે પરિણામ એ પ્રાપ્ત થતું નથી। અદ્વૈતને કારણે જે અનર્થ હતા એ નિવૃત્તિ થતી નથી। દ્વૈત છે નહીં, પણ સત્યતા આપવામાં આવતી હતી, માટે અનર્થ જન્મતો હતો। આ અદ્વૈતના અનુભવથી દ્વૈતની સત્યતા જતી નથી, એ તો વિચારથી જ જાય। કારણ કે ખોટા વિચારને કારણે જેને સત્ય માન્યું છે, સાચા વિચારથી જ એ વસ્તુ જાય। કોઈ અનુભવને કારણે દ્વૈત જન્મ્યો હોત તો અનુભવથી જાય। દ્વૈત કોઈ અનુભવનો વિષય નથી, એ તો માત્ર આપણા અવિચારનો વિષય છે। એટલે અકિંચિત કર્મ, કશું અર્થ વગરનું રહ્યું। તો હાથીને નવડાવવાનો અર્થ વગરનું છે, તેમ આ ચિત્તને નવડાવવું, આત્માને નવડાવવો, ચિત્તનો મળ દૂર કર્યા। જેવું આવ્યું ચિત્ત આવ્યું, પાછળ પેલો આત્મા તો આળોટવા માંડ્યો, એવી જાતનો એનો અર્થ કરવામાં આવ્યો। કારણ કે એટલે અવિવેક અકબંધ રહેતો હોય તો વય દ્વૈતથી જન્મ અનર્થ અકબંધ રહેશે। ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે। ઓમ શાંતિ શાંતિ શાંતિ। શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ। ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગ વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। હરિ ઓમ। શ્રી ગુરુભ્યો નમઃ। હરિ ઓમ।